અમારા દેવાયતભાઈને આમંત્રણને માન રાખે અમારા ઉત્તર ગુજરાતના કેવનભાઈ કાખડી જો કે લગભગ તો બધા જાણે છે ઓળખે છે પણ અહીંનો માંડવું અને અમારે રમેલ અને અમારા રાવણદેવ સરસ મજાની મોજ કરાઈ પણ ભગોડાવાળાને યાદ કરતા ભાઈની એવી ફરમાઈશ છે કે 4 લાઈન મોગલ માને ગમે તે કંઈક સંભળાવો હો એ મારી મોગલ ના મળી હો તો તમારું શું થોત તમારું શું થોત દલડા ને વાત ખવડક ને જઈને કો હે મારી હોનલ ના મળે હો તો તમારું શું થોત તમારું શું થોત દલડા ની વાત દૂધ કોને જઈને કો ખવડની વેળા રે વડે મોગલ મળીને આ દુનિયા રે મળે એ દળેથી ખવડની વેળા રે વડે મારી વિહત ના મળે હો તો તમારું શું થોત તમારું શું થોત દલડાની વાત રાવણ દેવ કોને થઈને કો મસરાડે રે હોરા મેં તો ભગુડા મરમતી પાડી મારા હો મારે મોગલ છે મારે માગલ હે મારી से मचराड़ी रे होरा मैं तो रमती दूधई मां भाड़ जाए वडवाड़ा पंचो ગમનભાઈ વેરસી આ દેવાયત ખાવડનું આમંત્રણનું મોન આલીને જે મહેમાન આવ્યું છે હું હારીજ તાલુકાની માતા ખમાકો છું બાપા પંચો ગમનભાઈ દેવાયત ખાવડના આમંત્રણના મોન આલીને મોટામાં મોટું મહેમાન નાનામાં નાનું મહેમાન જો હોય આવ્યું છે એનું પરમણ દેવાયત ખાવડ રાખે કે ન રાખે પણ એની માતા તમારું પરમણ રાખશે એવું મરદની માતા કહું માડી પંચો ગમનભાઈ રાવળ દેવો મારા વિહતના ભગવાન ખમા કીધી મારી બુનાના મજા નાગર સુનીલ લખા જો આ ટેમ લઈને હું લીલું મકમણી એ હો એ તારે હાથે મના ચૂડલા રે હોરા તને રમતા લાગે રોડામાં જાય મોગલ એ મારે મઢડા વાળી હોનલ મમતાડી હોરા
વડના ઓગણે પાડી મારા એ ભાઈ પંચો જો મારા વિહતના ભગવાના ફાગણ મહિનાની અજવાળી ચોથ અને રવિવાર રાતી હું મરદની માતા ઉગાડીમાં છે બોલતી છું માડી પછી જેટલું મારું ભુવા મંડળ બેઠું છે નાગર જેટલા ભુવા જે માતાના ભુવા હું ભુવા મંડળની માતા છું અન જગતમાં દુનિયા કહેતી છે હું જીવનની માતા કુ છું મરદ એકવાર બોલે પછી 100 વખત પડે ભાઈ મરદ એકવાર બોલે એટલે 100 વખત પડે અને દેવાયત ખાવડની માતા એક વખત બોલે અને 1000 વખત ના પડે તો માતા ના કહેવાય દેહીનો રો વગાડો વાહ વાહ ભાઈ ભાઈ એ આય ઓલા પાટણ 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 શેરની બેન માર થાવું પદમણી ના નાર ભાઈ 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 એ ઓલી હે મેલડી સોનબાઈ રમતી જાય લાવીને રે એ ભાઈ 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 જો મારા વિહતના ભગવાન નાગર ભાઈથી બોલતા હશે સુનિલ લખા મારો કોઈ ભરવાડ સમાજ મારો કોઈ કાઠી સમાજ મારો કોઈ દરબાર સમાજ જેટલી સમાજ બેઠી હોય હું દેહુણાના બારની વિહત ખમાકો છું પંચો હો હે શિરસેલો બળી ચારણ શું જો નાળાની નાગબાઈ જય નાગબાઈ વાહ બિરજુભાઈ એ સિરે સે લોબડી ચારણ છું કટજુ નાડાની નાદ પાય મળી શિરસેલો બળી ચારણ શું વઢજો નાળાની નાગબાઈ શું બિરજુભાઈ એ હારે વાહોલિયા હાલિયા હું ખાખડી ગામમાં જાતી આવું એ આય વાકનબા હે હારે વાહોલિયા જાતી આવું ભેડી વિહતને મળતી આવું વઢિયાર મોટો મારતી આવું વરણન વાગને જોતી આવું હાલ હાલ હરલે પાવડિયા જાતી આવું ખાખડીની વિહતને લેતી આવું શિરસેલો બળી ચારણ શું જો નાળાની નાગબાઈ શું જય મોગલ વંથોડ મોટો મારતી આવું મારી દીપોને લેતી આવું ગોપાલ ભુવા
જો હું રબારીની માતા ભયા બોલતી છું અને જો હું ભુવાની માતા છું તેમે દેવ બોલતું છું ગમનભાઈ અન રાવળ દેવો જો હું હારીજ તાલુકાની માતા વેરસી બોલતી છું અન આ માતાના નામનો કદાચ દેવાયત ખાવડે 1 રૂપિયો વાપર્યો છે આ દેવ નિમિત્તના નામનો 1 રૂપિયો વાપર્યો છે અને હિસાબ જો ચોપડે ના રાખું તો મારું નામ માતા લાગે વાહ વાહ બંધો વેરસી દેવાયત ખાવડના મનમાં એવું છે કે મેં દેવ ઉપર ગુલાબની પત્તીઓ વેરી પણ હું જીવનની માતા એમ કહું છું કે તારા ભાઈના મન ગુલાબની પત્તી છે હું મરદની માતા એમ કહું છું કે તે મારા ઉપર હાચા મોતી વેર્યા છે મામા અન જો આજ કદાચ આ ગુલાબની પત્તીઓ વેરી છે અન નાગર દોડ બહુ છે ભાઈને એક દાડો હોય વઈ એક દાડો તો વઈ અન મોણસને બધું થાય પણ થાચી રહ્યા હો અન કોક દાડો કુટુંબ હંગાત ફરવા નીકળ્યા હો કોઈ દર્શને નીકળ્યા હો અન રાતી 2 વાગે 200 કિલોમીટર ગામ દૂર હોય અન ઘરમાં બીજા કોઈને ગાડી ન આવડતી હોય તને એકલાને ગાડી આવડતી હોય દેવાયત ખાવડ ને અન વાશો એમ કહેતી હોય કે ઊંઘ આવી છે ઘેર આવવું જરૂરી હોય એ દળ દેવાયત ખાવડ ને પૂછું કે તારી કુળદેવી હું ઉત્તર ગુજરાતના રબારીની માતા એમ પૂછું જો તને જોકું આવે તો મારા ભરોસે ગાડી મેલ દેવાની તારો ઉમરો આવે તો હુંથી જોકું ખઉં એ મને માવતર મળે તો મારે મોગલ જેવી મળજો ગમન ભાઈએ કીધું હોય મોડવો છે તમારા રમેલ છે નાગર ને એમના દેરાહરું છે કોક ના જાતર છે પણ મૂળ એક જ ભાઈ પણ જો આ રમેલે કા તસી તમે તરવેળો કહેતા હો કે પણ આ મોડવે જો તારી દેવાયત ખાવડની કંકુથી ચોખાથી ભરેલી કંકુતરી જો ખાખડી આવી છે અને એ કંકુતરી વચીને જો કદાચ દૂધઈ ગોમ ખોળીને કદાચ આ મોડવે આના 5-4 પરગણે બોલતી છું આ 5-4 પરગણે બોલતી છું અને હું ખાખડી જીવણાલની માતા ભાઈ વગાડવા વાળું રાવળ દેવો જો હું તમારી માતા છું પણ તારા દેવાયત ખાવડની ચડતી નહીં તારા આખા 5-4 પરગણાની ચડતી રહે એવું રબારીની માતા કહું પછી વેરસી એવો કોઈ ઇતિહાસ નહીં તમને જે બોલાવે ઇન જ ખમા કેવી જેટલા બેઠ્યા છે અને જે બેઠ્યા છે એના બોલાયા આયા છે તો મારી માતાની ફરજ આવે અને એનું એવું કેવું છે કે માં મારું મહેમાન છે ખમા કેજે અને આજ ખમાકું અને પાટણ રગા હોનીના કોટે જઈને તમારા બાટ લઈ આવવાના અને 40 શેરની ખમાકું કોઈ દાડો 39 થાય મારું નામ માતા કહેવાય વગાડો બેહીરો વગાડો ભાઈ ભાઈ જગદંબા તું માં જોગણી અને મારી થપીએ ચિયારો ધાપ કણી અખંડ તારા દીવા બળે અરે રે વિહેત પ્રગટ આપો
સંતમાં રોકીશું રે અરે રે મારી હાલવા ઓલો હાલવા નાને હવે પંચો નાગરભાઈ સુનીલ લખા પાંચાર પરગણાના રબારીઓ દરબારો કાઠીઓ પટેલો જેટલી કોમ છે હું આરી તાલુકા ખાખડી જીવણની માતા ઉઘાડી હશે ખમાગું છું નાગર 1 લાખ માણસ બેઠ્યું હોય દેવાયત ભાઈ 1 લાખ માણસ તો હોનથોલના દેવની દીપો એમ કહેતી હોય કે અમારે ખાખડીને બેહાડો ચૂ ના કરે મામા પણ જો મારો વિહતનો ભગવાન બોલતો હશે दुनिया जमजम फरे इम भाई वायरा फरी बच के निकल जाए इस बस्ती से करता मोहब्बत कोई नहीं पैसे की पहचान यहाँ पंचो नागर એવું થઈ ગયું છે કે बच के निकल जाए इस बस्ती से करता मोहब्बत कोई नहीं पैसे की पहचान यहाँ इंसान की कीमत कोई नहीं ये माणसोना नहीं मना मातानो तो काले माणसोની કિંમત હતી આજે છે અને આવતીકાલે તમારી કિંમત ના કરું માતા ના કેવો ભાઈ એ બળિયા ગોકુડિયું ગમતું નથી અને ઓલી જમના આગે ખારી જાય પણ મારા દાને રોયા ભૂયા એ વિહેત આઈ આરવી એ વલ્લા પાટણ શેરની ફેર લાવીને રે એ ભાઈ સોનબાઈ રમતી જાય લાવીને રે ભાઈ એ ભાઈ નાગર આ દેવનો ડાયરો છે ને પાછો દેવાયતના નોમનો છે અને દેવાયતનો ડાયરો રે રોતો હારો ના લાગે વાહ દેવના ડાયરા અને દેવાયતના ડાયરા હોય એ તો મૂઢું બંધ જ ના થાય અને આજ મારા આ દેવાયતની માતાના ઘેર જો કદાચ આ વસ્તીનો મેળો હશે અને હું ગોપી પટેલની માતા એમ કહું છું ભાઈ હું માતા ઉત્તર ગુજરાતની લેંગ્વેજ થી ધૂણું તમને ઠાતો પડે છે ને પંચો પણ વેરસી જો હું વિહેત આવી છું કુંભનો મેળો ભરણો હોય એવો મેળો છે દેવાયત ભાઈ આજ દુધઈ દુધઈના વડવાળાને ઓળખતી છું ગમનભાઈ દુધઈના વડવાળાને ઓળખતી છું ગોપાલ ભુવાની માતાને ઓળખતી છું આ મારા 50 ભુવા ધૂણ્યા એ માતાને હું ઓળખતી છું અને ટેમ લઈને બોલતી છું કુંભના મેળાની વાત નથી કરતી પણ કદાચ કુટુંબ હંગાત વસ્તી આવી છે પણ કોકનું 4-5 વર્ષનું છોકરું ખોવાઈ જાય અને મા બાપ ખોળે તો કીજે તમારો વિલાપ ન કરવો ઘેર જતું રહેવાનું અને તમારું છોકરું ખોવાઈ ગયું હોય અને તમે ઘેર જઈને ઊંઘો અને હવાર ઉઠીને દાંતણ બાતણ કરીને બેહો અને બેલ મારીને તમારું છોકરું હુપવા ના આવતો તો મારું નામ દેવાયતની માતા ના કહેવાય લાવી હે જય મોમાઈ ભાઈ અને આવો
બુનના દીકરી મારા મોગલના મોડવે આવી છે પણ દેવાયત ભાઈ હું હારી તાલુકાની માતા એમ કહું છું કે જિંદગી જે પાછળ રહી હવે તો આજથી 16-17 વર્ષ પહેલા તારી મોગલ કહે છે હું હારી તાલુકાની માતા એમ કહું છું 16-17 વર્ષ પહેલા નાગર ખૂટર હારું નહીં હોય ખૂટર પણ તારી માતાએ દયા કરી અત્યારે 3-4 સિમ્બોલ વાળી ગાડીઓ પડી છે પણ હજુ દસકો જવા દે દસકો 2032 ની સાલ આવવા દે અને તને અત્યારથી કુસું તું પાર્કિંગ ની સગવડ રાખજે જો બલુંગ ના ગોઠવું તો માતાના કેવરાય એ ભાઈ એ જપો મેં નાગર એવું કીધું કે તું પાર્કિંગ ની સગવડ રાખજે 10 વર્ષે 32 વર્ષે 2032 ની સાલમાં તારા દેવાયત ખાવડના ઘેર જો બલૂન નું પાર્કિંગ ના કરું મરદની માતા નથી વાહ વાહ એ ભાઈ હો સોનાના મુગટ ઉપર હિરલા 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 સોનાના મુગટ ઉપર હિરલા જડેલા સોનાના મુગટ ઉપર હિરલા જડેલા ધન ભાયક મારી મોગલમાં મળેલા સોનાના મુગટ ઉપર હિરલા જડેલા સોનાના મુગટ ઉપર હિરલા જડેલા ધન ભાયક મારે દીપોમાં મળેલા લાલચ જગદુંદડી મોતારલા કોકેલા લાલચ જગદુંદડી મોતારલા જડેલા ધન ભાય અમને વિહેતમાં મળેલા હે ધન ભાયક મારે મોગલમાં મળેલા અને ભાઈનો માંડવો છે એક મારે એવો ભાઈ જેવો નાતો છે ભાઈબંધી તો છે જ પણ ભાઈ જોડે મારો એવો સંબંધ છે એ સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વાળા સદા મોજ મોજ મસ્તી ને વાટ જોવે વસ્તી વાળા હું બહુ ભાયક સાડી મને મળી તારી યારી વાળા તારી મારી ભાઈબંધી મો નજર ન લાગે તને કદી યાર એવી ઠોકર ન વાગે સદા મોજ મોજ મસ્તી ને વાટ 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 અને માંડવો છે મારા વિહતમાના દર્શન મારા ભાઈએ કરાયા પણ એ 2 લાઈન મારે ખાલી ગાવે છે ભાઈ માટે હે જોતી રહેશે દુનિયા તારી મારી હારી તું હોય ભેળો પછી શું દુનિયાદારી જોતી રહેશે દુનિયા તારી મારી હારી તું હોય ભેળો પછી શું દુનિયાદારી ગાય વિહતમાં જો મારા વિહતના ભગવાન વેરસિયા 5-4 પરગણે બોલતા હી ગમનભાઈ ટાઈમ હશે કે નહીં હોય પણ જો ભાઈનું મૌન રાખીને છેક કડી તાલુકેથી ગાડી આ પરગણે લાયા છો નાયાનું જ્યાનું પરમણ ના રાખું મારું દુહરિયા વડદી માતાનું વેણ છે પછી વેરસી દેવનો એ દહકો છે માણસોનો એ દહકો છે
અને માણસોનો ને દેવનો દહકો ભેળો થાય સુનિલભાઈ હા એટલે કોકે એવું કીધું તું કે પાણી से નહાતે वो लिबास बदलते हैं पंचो દેવનો અને માણસનો દહકો ભેગો થાય એટલે વિહકો કહેવાય હા એટલે કોકે એવું કીધેલું દેવાત ભાઈ કે પાણી से नहाते वो लिबास बदलते हैं पसीने से नहाते वो इतिहास बदलते हैं ए गन ભાઈ ભાઈ બેહી રો વગાડો વગાડો ભાઈ 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 જય ઘોડિયાલ એ ભાઈ હું માતા એવું બોલી દેવાયત ભાઈ ઓબળજો આ એક ટવકો પાડું છું એ ઈફે કાલ હું કઈ છે ઘેર લઈ જા એ પંચો આ મેં ટવકો પાડ્યો ઇફે કાલતા રહેજો એટલે તમને એમ થયું હશે ગોપાલભાઈ કે માતા કને ટવકો પાડે છે પણ હું હારી તાલુકાની માતા એમ પૂછું દેવાયતભાઈ તમે અહીંયા બેઠ્યા છો અને તમને પાણીની તરસ લાગી છે અને વડવાળા દેવનું મંદિર જો અહીંયા કૂવો હોય અને તમે અહીંથી ટવકો પાડો ટવકો પાડો તને તરસ લાગી હોય તો તારે કૂવાને ટવકો પડે તારે કૂવા જોડી જવું પડે ટવકા પાડે કૂવા ઢુકડા ના આવી માં એક કૂવા પણ ગમનભાઈ હું બરોબર કહું છું ટવકા પાડે કૂવા ઢુકડા ના આવી પણ તારું ગળું હુકાય છે દોડીને કૂવા જોડી જાકી એમ તમે આ ઢુકડા આયા અને જો સુધી તમે ઢુકડા નો આવો ઢુકડા તો સુધી તમારી દેવની કોઈ દાડ ઓળખણ ના થાય પણ તારી અને દેવની આજ ઓળખણ એટલેથી હે તું ઢુકડો આયો ભાઈ તું ઢુકડો આયો છે નાગર હું ઉત્તર ગુજરાતની માતા છું ગમન હોંથોલનું એવું કેવું ખાખડીની માતા ધૂણતી હોય ખાલી ગેલ ન હોય ગમત ન હોય હંગાત ગનાને હોય સાચું સાચું માં ખાલી ગમત ન હોય એમ ટવકા પાડે નાગર ટવકા પાડે કૂતરા આવતા હશે પણ તમારા કૂતરાને રોટલી નાખવી હોય તો હાથમાં પછી રોટલોય જોવો ને સાચું સાચું માં પણ તમે જો આ દેવના ઢુકડા આયા હશો અને તારી દેવાયતની પેઢી તારાથી 100 વર્ષ તારી પ્રજાને 100 વર્ષ તારું જેટલું કુટુંબ છે ભાઈ તારું જેટલું કુટુંબ છે હું રબારીની માતા ખમાકું પણ તને 100 વર્ષ થઈ તારી પ્રજાને 100 વર્ષ થઈ અને આજનું એક ફૂલ રહ્યું ને એ જો કદાચ દ્વારકાના નાથના ચોપડે તારું દેવાયતના ઘરનું જમા ના કરાવું માતા નથી એ સરસ્વતી શારદાને સમરે અને ગણપતિ લાગુ પાય ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી હે મારી જીભલડી જસ ગાવે રે માર બાળા તે પળના બેલી રે સીધ જોશો માયા ને હાર મેલી ને હે ગોકુળના ગિરધારી ઘેર આવો ને હે મારે એક સંદેશડો કેવો રે માર બાળા તે પળના બેલી રે ભાઈ
પેલા બાજુમાં ટી શર્ટ વાળા ભાઈ ચેડી બેઠા એમને કીધું કે ભાઈ ગોપાલ લ્યો એ ભૂવો હોય એટલે તારું નોમ મારા ભુવાના મગજમાં ફીટ થયું, બીજા ભુવાનો નોમ નહીં આવડતો. પણ મેં માતાએ એવું કીધું કે હું ભુવા મંડળની માતા છું એટલે બધા ભુવા આવી ગયા ભાઈ. પાછું એમ થાય ગોપાલનું જ કેમ લેશે, એવું નહીં પંચો. પણ તારું નામ ટી શર્ટ વાળા ભાઈએ કીધું કે ગોપાલ ભાઈ છે ભુવાજી નામ. પણ જેટલો મારો ભુવો બેઠ્યો હોય અને જેટલો આ ડાયરામાં માણસ બેઠ્યું હોય, પણ જો મારો વિહતનો ભગવાન બોલતો છે પણ જો વિહત આવી છું એ ભાઈ આ ટેન્શન હું હરીદ તાલુકાની માતા દેવાયતભાઈ ભાઈએ એવું કીધું હમણાં કે મારે બાળા તે પડના બેલી એ કોઈને ભાઈ સેટ નહીં થતું, આ બેન જ થાય છે ભાઈ. કારણ કે બધા સુખ ને બધા વખા ભેગા ગાળેલા. પણ નાગરભાઈ હા 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 વગાડો વગાડો વગાડો. નાગર મારી પંચો ગુલાબ રહ્યું ગુલાબ એ દેવાય ભાઈ કોટે ઉગ અને કમળ રહ્યો કમળ એ ગારે ખીલી. ગુલાબ રહ્યું એ કોટે ખીલ અને કમળ રહ્યો એને તમે હારા હારસ પારસ ના ખેતરમાં વહુ ને તો પછી કમળ ના ખીલે ભાઈ. કાદવ જોવે તો કમળ ખીલી. એમ હું વિહત કું છું. જો મારો વિહત નો ભગવાન છે ગમનભાઈ, જો આ ટેમે હું હારીજ તાલુકાની વિહત બોલતી છું વેરસી પંચો રાવળ દેવો. જો હું કદાચ તમારા ડેકલે ધોળતી છું અને તમને ઓળખતી છું અને ડેકલું તો નાગર કે મિલેનિયમ 2022 ની કઈ મેન્યુફેક્ચરિંગ નહીં, આ તો શંકર લઈને ફરતા હતા. પંચો હાચું માં નાગર આ કોઈ 2022 ની મેન્યુફેક્ચરિંગ નહીં, આ તો શંકરના જોડી હતું. હાચું હાચું માં આ એ દાડા હું માતા બરોબર કહું બરોબર. ઓલ એવરીબડી એગ્રી વિથ મી પંચો. પણ જો એ વેરસી ભાઈ જો મારો વિહતનો ભગવાન છે આના ડેકલે હાથ મેલીને પૂછું કે કોઈ દાડો તમારી રોજી ખૂટવા દઉં હું મરદની માતા ના કહું. આ ડેકલે હાથ મેલું છું ગમનભાઈ, આ ડેકલે હાથ મેલું છું. તમારી પેઢી ડેકલે તરી જાહ અને આવનારી પેઢી ના તારી દૂધ મારું નામ દુહરિયા વડની વિહત ના કહેવરાય. મારા ખવડને દેવી સાચવી તું રાખજે. એવી દુઆ કરું દીનરા, એવી દુઆ કરું દીનરા. મારા દેવાયત ભાઈને સાચવી તું રાખજે. એ મારા ભેરુને સાચવે તું રાખજે. અમીરભાઈ ખડીને માં હાચવી તું રાખજે. દીપવીએ દેવ માતા મારા ભાઈ બંધને દેવી સાચવી તું રાખજે. હું વિહત ગમનભાઈએ એવું કીધું મારી પેલું કેજે ને આટલું કેજે, તું આટલી છે લોબી થી માતાને આટલું કહેતી જા. પણ હું માતા તો સુનિલભાઈ જહપરાના શેવાળની ચેહરની શરમે લઈ લો મારા નો લેવાય. પંચો
જો હું વિહત આવી છું એ ભાઈ કારણ કે આરતી રી દેવની છે અને આરતી દેવની ઉતરે એ આરતી ભાઈ માણસો લેતા હોય છે અને હું તો સખત ભોનમાં હોઉં નાગર પણ જો ગુગળના ધૂપસીના આરતી હશે ને હોનથોલના દેવની દીપોને ઓળખતી હોનથોલના દેવની દીપોને ઓળખતી છું મારા ડાયરા મંડળના દેવને ઓળખતી છું રાવળ દેવીની માતાઓને ઓળખતી છું પંચો એક દાડો ન્યુઝીલેન્ડમાંથી 100 બકરીઓ ભૂલી પડી જી દેવાય ભાઈ 100 બકરીઓ અને ફરતી ફરતી ભારતમાં આવી જઈને દાડો આસમ્યો પંચો અને દાડો આસમ્યો ન્યુઝીલેન્ડ થી નીકળેલી ભારતમાં આવીને દાડો આસમ્યો અને એમાં 99 બકરી મોરી નીકળી જી અને એક ચેડી રહી જી એક તો ન્યુઝીલેન્ડ થી ભૂલી પડી હતી ભારતમાં આવી હતી ટોળામ ટોળા હેડે જતો હતો અને દાડો હાથમાં થોડું અંધારું થોડું અજવાળું હતું 99 આગળ નીકળી જી એક રહી જી ઓમ જોયું ઓહો ઓમ જોયું કોઈ દેખાણું નહીં અને ચિંતા કરી હવે ચો જાવું એક પગલું હતું પગલું એમાં લપાઈને બેહી જી અને થોડીક વાર થઈને સિંહ આવ્યો ભાઈ અને ઓમ સિંહે જોયું બકરી હમું અને ડોળા કાઢ્યા કે બકરી એટલે બકરી હું છે કે બકરી આ હું છે પેલો હાકોટો કરે હોમો બકરી હાકોટો કરે કે તને મારી બીક નહીં લાગતી કની કે હું સિંહ છું ને એટલે બકરીએ કીધું તને કોઈ મોતિયા આયા છે કે ચમ જોતો નહીં કનું પગલું છે સિંહે ઓમ જોયું પગલું સિંહનું હતું ભાઈ ભાઈ વાહ વાહ ભાઈ ભાઈ એ આય ભગવાન બોલતા છે હું દુહરિયા વડદી માતા બોલતી છું આ જેટલું મોણા બેઠ્યું હે ભાઈ હું હારી તાલુકાની માતા બાપા ખમાકું છું હો તમારા મજા તમારી હોજવેણ તમારી પરજા તમારા કટમના મજા તમારા રોજી રોટી તમારા ધંધા પોણી તમારી ખેતીવાડી મજા એવું હું ચારોલ ગોપી પટેલની માતા કહું છું પછી વેરસી હું દુહરિયા વડદી માતા રાવળ દેવો બોલતી છું અને હોનથોળના દેવની દીપોની શરમે હોનથોળના દેવની દીપોની શરમે નકર બહુ રમેલ ચાલી છે આજ પણ ઓને કીધું ઓય હેડો પણ જો જહપરાના શેવાળની ચેહરની શરમે પણ પંચો સુનિલભાઈ પણ જો ગમન હોનથોળ બેઠ્યા હશે ગારિયાલથી વેરસી ભાઈઠીથી નાગર જસપરથી સુનિલને બેઠ્યા હશે અને એ સિવાય મારો પાછો ઝાલાવાડનો રબારી કોઈ બેઠ્યો હશે અને લખાના કીધું હું કઈ પણ જો વિહત આવી છું અને મારો જીવન બારની માતાનો ભગવાન એમ કે છે કે નિહાળ હોય નિહાળ યુ નો વેરી વેલ નિહાળ સ્કૂલ પંચો એટલે કોકને એમ થાય કે ભાઈ મેં કીધું કે યાર મારી ભાષા થોડી ટિપિકલ ઉત્તર ગુજરાતની છે નિહાળ હોય નિહાળ અને કોકના હવાર પાલી હોય કોકના બપોર પાલી હોય પણ એ પાલીઓ બદલાઈ પણ હાજરી પત્રક તો એકનો એક પણ જો તમે નિહાળ જાતા હશો અને નિહાળનો માસ્તર તમારી હાજરી પત્રકમાં હાજરી પૂરતો હશે તો આ દેવાયત ખાવડના ઘરનું તમને આમંત્રણ હતું બધાને અને તમે આયા હશો અને તમારી હાજરી ના પૂરું તો મારું નામ મોગલ ના જો વિહત બોલતી છું અને મારો જીવન ભાથીની માતાનો ભગવાન સુનિલભાઈ બોલતો હશે એ ભાઈ મારા હું વિહત એવું બોલું છું સુનિલ તમ હું માતા ઓમ ઘડિયાળે ન જોઈ શકું ગોપાલભાઈ હું માતા ઘડિયાળ ન જોઈ શકું ઓમ કરીને ઓમ જોયું હમણાં જોયા વગર કીધું હોત કે 3 વાગે હું માતા ખમાકું છું તરત ઊભું થઈ જવું મારી તો 3 વાગે આવી પણ મને માતાને ઘડિયાળ જોવાની એ છૂટી નહીં તમે જબરા હું જબરી યાર ગોપાલભાઈ
પણ લાફિંગ ઇઝ અ બેસ્ટ એક્સરસાઇઝ. હસવું એ જિંદગીની મોટામાં મોટી કસરત છે. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ પંચો. વાહ પણ જો વિહત બોલતી છું અને મેં વિહતે એક દાડો કીધેલું ગીવ રિસ્પેક્ટ ટેક રિસ્પેક્ટ. માન આલશો તો માન મળશે. જો હું વિહત આવી છું. રાવળ દેવો ઉત્તર ગુજરાતની માતા છું. 80 ભાષા આવડે. અને પાછી કોઈની દેણ નહીં પડી કે ઓમાંથી કાનો માત્ર આગો કરન કાનો માત્ર આગો થાય દરિયામાં ડૂબતી ના મારી જો માતા લાગે એવો વગર ભાઈ ભાઈ મોઢો સાયો રે મારી મોઢો સાયો કાચી સેલડીએ મોઢો સાયો એ કાટી આવે રે મલ કાટી આવે પડું લખ મારવો જોતી આવે આય હો એ વાજી આયા રે તારા વાજી આયા ઓરે ઉછલી તારા ઓરે ઉછલી તારા ઓરે ઉછલી તારા વાજી આયા વગર એ મોઢવ સાયો રે વિહત મોઢવ સાયો કાચી છે લડીએ મોઢવ સાયો હો હો એ વાજા વાગી રે તારા વાજા વાગે ઓરે ઉછલી તારા વાજા વાગે વગર એ મારી મારગ મેલો રે હવે મારગ મેલો વનરાવનનો મારગ મેલો વાહ વેરથી મારી પંચો વનરાવનનો માર્ગ મેલા પણ દુધઈનો નહીં મેલાય ભાઈ. આવું વિહત કીધું નાગર ચેટલો મોનથી ચેટલો પોનથી વનરાવનનો માર્ગ મેલી ગયો પણ આ પાંચર પરગણાનો માર્ગ મેલું જ મારો જીવ નહીં માનતો. મામા પણ એટલે આ પાંચર પરગણાના મહેમાનો હું મારો મન નહીં માનતો. નાગરભાઈ ગમનભાઈ જો મારો વિહત નો ભગવાન બોલતો છે અને વિહત આવી છું નાગર આ બેઠું એ મારું હ અને હું ઈમની છું. જો કદાચ એવો એક દાખલો હ કોટો રહ્યો કોટો એ વાડનો જ થાય દેવાયતભાઈ. કોટો વાડનો જ થાય બોર બોયડીનું જ થાય. કોટો વાડનો થાય બોર બોયડીનો થઈ કેરી ઓબાની થાય પોણી નદી ન થઈ હીરો ઝવેરી નો થાય ને હોનું હોનીનું થાય. હું તમારી શું તમારી ના થવું તો મારું નામ માતા ના કહેવાય. માતા ના કહેવાય. એક દાડો હું જીવન બારની માતા એવું બોલી હતી ભાઈ કે જો મારો વિહતનો ભગવાન બોલતો છે ને હું ગોપી પટેલના માઢીની માતા ગમનભાઈ આવી છું કેવું કેવું ભાઈ પણ જો વિહત આવી છું એ ભાઈ વગાડ વગાડ ભાઈ ભાઈ દેવના ડાયરે આ મોગલના મોડવે નાગરમુ ધોરિયા વડતી માતા ધાપીન ખમાકું છું. ધાપીન એટલે ધરાઈને ખમાકું છું. પણ એક દાડો ઉજ્યો તો દાડો ઉજ્યો તો અને વનરાજ જંગલમાં હોઈ રહ્યા હતા અને ગજરાજ નીકળ્યા. નાગર વનરાજ જંગલમાં હોઈ રહ્યા હતા એમના જોડી ઉઠવાની મોડી ટેવ હતી અને ગજરાજ વહેલા ઉઠ્યા હતા અને ગજરાજ અહીંયાથી નીકળ્યા. હુઈ રહેલો વનરાજ હતો અને હાથીએ જઈને કીધું વનરાજ તમે વનરાજ છો તો આપણે બી ગજરાજ છીએ પંચો. એટલે ઓમ જોયું વનરાજે એમ
કે તમે વનરાજ છો ને આપણે બી ગજરાજ છીએ. એટલે વનરાજે કીધું ભાઈ બરોબર છે, આ હારો દાડો ઉગ્યો છે, તું તારા માર્ગે રે ને હું મારા માર્ગે છું, મેં તને ચો વતાડ્યો. એટલે પાછું અને કીધું કે તમે વનરાજ છો ને આપણે બી ગજરાજ છીએ. અને કદાચ તમને એવું હોય કે તમે જ જબરા છો, ના ના આપણે બી ગજરાજે કીધું આપણે રોડ ઉપર નીકળીએ ને એટલે દેવાયત ખાવડ ગમે તેવી ગાડી લઈને જતા હોય પણ બ્રેક મારીને મને પગે લાગે. આથી ગણપતિનું સ્વરૂપ છે ને યાર. હારા હારા ભાઈ મને પગે લાગી, હારા હારા ભાઈઓ મને કેળા ખવડાવી, હારા હારા ભાઈ મને સફરજન ખવડાવી, ચોલ્લા કરી, હોની નોટ આલી. એટલે તમે કોઈ હવે અંડર એસ્ટિમેટમાં ના રહેતા. તમે વનરાજ છો તો હું બી ગજરાજ છું. અને ગજરાજનું જે કહેવું હતું એ સુનિલભાઈ સાચું જ હતું ને કે બહાર નીકળે એટલે સુનિલભાઈ તમે ઉભા રહો કે ભાઈ ગણપતિના દર્શન થઈ જાય. તમે કેળું પપૈયા ખવડાવો, હોની નોટ મેલો. અને પછી હાથીને ખબર પડી કે નક્કી આજ વનરાજ ક્લચમાં છે, આપણે સાચા છીએ. અને ગજરાજે યુ ટર્ન લીધો. દેવાયતભાઈ ગજરાજે યુ ટર્ન લીધો ને 30 પગલા જ્યાં અને વનરાજને બોન આવી કે જો આજ કોઈ ન કીધું તો ફેર ગોઠશે નહીં. અને ટવકો પાડ્યો ગજરાજ, પાડ્યો ગજરાજ, પાડ્યો ગજરાજ, એ ગજરાજ, એ ગજરાજ, એ ગજરાજ નો હોબળ્યું. ગજરાજ, ગજરાજ, ગજરાજ પાછું વળીને ઓમ જોયું. એટલે વનરાજ બોલ્યા કે હું વનરાજ છું, તમે ગજરાજ છો, એગ્રી વિથ મી. તમે રોડ ઉપર જાવ તમને વસ્તી પગે લાગે, તમને પપૈયા ખવડાવો, ચોલ્લા કરે, પૈસા મૂકે, એ વાતમાં હું સંમત છું. પણ તને ગજરાજને ખબર નહીં, તને ગજરાજને ખબર નહીં કે 50 કરોડનો બંગલો હાઈવે ટચ ઉભો હોય અને રાતી 2 વાગે જઈને બંગલાના ઝોપે ખુખારો ખાવ તો ઘર ધણી દસ્તાવેજ લેવાના ઉભો રે. ભાઈ 50 કરોડનો બંગલો હોય ને રાતી 2 વાગે કરું ને પાછલા બાયણાથી માલિક નાહી જાય. સિંહે તો સિંહજરી, સિંહે તો સિંહજરી નાગર. હું હારીજ તાલુકાની માતા પાંચાર પરગણે બાપા ધાપીને ખમાકું છું. પણ જો આ હોંથોળના દેવની દીપોને આ મારું ભુવા મંડળ બેઠ્યું છે એની માતાઓને ઓળખતી છું. અને તારા દેવાયતભાઈ ખાવડના એકી ફોને એક જ ફોન નાગર કોન્ફરન્સ ઉપર પાછો કીધું ભાઈ આ પાડું છું નહીં પાડતો પણ ઓની પહેલા હું માતા આવી જઈએ નક્કી. મૂળ ઓને મોટી ગાડી છે પણ જો હું વિહત આવી છું. વગાડ ભાઈ ભાઈ વાહ વાહ. વગાડવા વાળો ભાઈ, ભાઈ બેન્જો વાળા ભાઈ, ડાકલા વાળા ભાઈ, ભાઈ તબલકી ઉસ્તાદ, હું માતા ખમાકું છું. આ તમારી ઓગળીઓ કોઈ દાડો થાકશે નહીં. ઓગળીઓ થાકી ધંધો બંધ થઈ જાય. પણ સુનિલ મારી માતાની વાત તોલેલી જ હોય. સાચું સાચું માં. પણ વેરસી હું વિહત એવું પૂછું દેવાયતભાઈ જગત કહેતી હોય છે કે માતાના 2 વાંસીઓ આગળ હોય અને 2 વાંસીઓ પાછળ હોય. મને પેડ વાળો નહીં દેખાતો હોય પણ વારા પરથી વારો આવે ને યાર. સીધા તમે ભણવા જો ને એકડો પછી એમ કે સીધો નવડો. પણ જેટલા વગાડવા વાળા છે એનો હું ગોપી પટેલના માઢીની માતા ખમાકું છું. અને જો કદાચ આ ભાઈ સાઉન્ડ વાળા ભાઈ બાપા 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 પંચો પંચો
એ ભાઈ વાહ ગાળું ભાઈ ભાઈ જો મારા વિયતના ભગવાન બોલતા નાગર આવું જીવન હું તો નાગર ચાલી આવી ભાઈ ભાઈ પણ જો વિહત આવી છું અને મારો જીવન બારની માતાનો ભગવાન એમ કે છે કોઈ બી વસ્તુ ભાઈ દેવ જોડે કોઈ બી વસ્તુ દેવાય જ ભાઈ માગવી હોય ગોપાલભાઈ દેવ જોડે કોઈ બી વસ્તુ માગવી હોય દેવાય જ લિસન્સ ટુ મી પંચો તમારો મોગલ જોડે કોઈ વસ્તુ માગવી હોય હું તમને 4 શબ્દ આલતી જઉં તમારી ના જોડે કેવી રીત મગાય માં બોન બાપા બઈ આ રહ્યા ને એ મેનર્સ વાળી લેંગ્વેજ કહેવાય ડિસિપ્લિન વાળી બાપા બોન બઈ માં એવી રીત તમે માગો ગોપાલભાઈ તો હું માતા મારી જિંદગી ના હારી જઉં માતા ના કહેરો પણ તમે પછી એમ કોણ આવી રીત મગાય અને જો તમે એવી રીત કરો અને કાચ વાળો ફોટો હોય ને કાચ તોડીને ઓગળી કાઢીને ગેટ આઉટ વગાડો. વગાડ રમતી આવે માં રમતી આવે મોડું લાખ માળવો જોતી આવે ગોપાલભાઈ હું તમારી માતા છું અને આ ડાયરો બેઠ્યો હો કેમેરા વાળા હારા લાયા હો 10-15 ફરી રહ્યા પણ હું માતા મોગલ ને ઓળખું મોણસ નું હગું અને દેવનું હગું હું માતા મોગલ ને મળીને આવી છું ઈને કીધું કે આધુનિક જમાનાના જે કેમેરા રહ્યા એમાં આજનો પ્રસંગ કદાચ કેદ થાય કેમેરા વાળાને થોડી ઊંઘ આવી હોય ડિલેટ થઈ જાય એટલે એમનો કોઈ વાંક નહીં પણ તારી દેવાયત ખાવડની માતાએ મને કીધેલું હ કે મેં મારા મંદિરમાં ફોટોની અંદર કેમેરો સેટ કરેલો હ અને આ ડાયરામાં જેટલું માણસ બેઠ્યું હોય ખાલી હાથ ઊંચા કરે વાહ વાહ હાથ ઊંચા કરે અને આમનો ફોટો મારી દેવાયતની માતાના છાતીમાં ના રાખું તો મારું નામ માતા ના કેવરાય ભગવાન કહેતા હશે દેવાયતભાઈ તમારી બાજુમાં જે ભાઈ બેઠા છે હાફ સ્લીવ શર્ટ પહેરીને સ્કાય કલરનો મારા ભુવાને એમના મનમેળ આવી ગયો ભાઈ મારો ભુવો એમની 2 બીડી પી ગયો પણ પંચો પણ સુનિલ જો એ ભાઈની 2 બીડી મારા ભુવાએ વિધી હશે તો હું મરદની માતા સાથી ઠોકીને કુછું કે એની 2 પેઢી જાય ને ત્યાં સુધી કોઈ દાડ મોથે તડકો આવવા દઉં દરબારીની માતા મામા પંચો કેવલને તો મારા છે કેવલને એમને તો કાલ ચોક પાછી રમેલા છે કેવલને મને મળવાના પણ આ મારું મહેમાન છે આ નહીં વઈ કાલ કેવલને તો નાગર કાલે ચોક રમેલમાં મળશે પણ ગોપાલભાઈ થોડા હસી કાલ કોઈ પણ આ સિવાય જેટલો ભાઈ આ સમાજ બેઠ્યો હો હું હારીજ તાલુકાની માતા પંચો That's like a good boy. પંચો આ ટેમ છે અને મારા દેહુના જીવન માથીની માતાના ભગવાનને રાવણ દેવો એવું કીધું હાઉ મજૂરી માંગે છે અને આ તમારી મજૂરી છે અને આ મજૂરી એક દાડો બી બંધ નહીં રહે આવું મરદની માતા આશી આલુ આશી નાગર આશી એટલે કે જે આશીર્વાદનું શોર્ટ ફોર્મ છે તમારી ભાષામાં આશીર્વાદ આપજે માતાજી નાગર લોકો એવું કે ગમનભાઈને આશી આલજે માં
તો આશી આલીને બોલું છું. જો કોઈ દાડો દેવની આલેલી આશી પાછી નહીં પડી હોય અને આ પાંચાર પરગણા હોંધોળના દેવની દીપો બેઠી છે ને શાખે બોલું છું, શાખે આજ આશી આલુ લખા ભાઈ અને જુગ અવટાઈ જાય કોઈ દાડો મારી મરદની માતાની આશી આલેલી એક ચમચી જેટલી ખૂટ તો મારું નામ ગોપાલભાઈ માતા ના કહેવરાય. પણ મજૂરી કરજો બાપા અને મજૂરી હંગાત નીતિ રાખજો તો ભગવાન તમારો ઢોકળો રહે. આવું હું હારી તાલુકે ખાખડી જીવણની માતા છું. જબરી લાઈટો લાયા ભાઈ. પણ જો મારો વિહત નો ભગવાન બોલતો હશે નાગરભાઈ, વાહ ભાઈ વાહ, આપણા ઘરને ના કેવું પડે ભાઈ. પણ જો હું માતા આવી છું ગોપાલભાઈ, જો મારો વિહત નો ભગવાન બોલતો હશે આ જેટલા અજવાળા છે, આ અજવાળા છે એના કરતા જેટલું મહેમાન બેઠ્યું છે એમના ઘેર ડબલ અજવાળું ના રાખું હું રબારીની માતા. વાહ વાહ, આવું અને જો મારા વિહતના ભગવાન બોલતા હશે નહીં લેતા હું લઉં, પંચો હું લઉં. જો મારા એ ભાઈ હવની ડિસ્ટ્રિક્ટની નાગર રીત વાત છે, હાચું હાચુમાં હવની ડિસ્ટ્રિક્ટની રીત વાત છે. અમારી બાજુ આ હોકલ હોય ને તો અમારી અવાજ બાજુ આવતો લાગેલી અને તમારી બાજુ લી ભાઈ. હાલો. પણ જો મારો વિહતનો ભગવાન ગોપાલભાઈ બોલતો હશે વાહ વાહ, મને માતાને ભણાવી ન પડે આગળ. તમે રહ્યા એ ઇલેક્ટ્રિક જે દીવા રહ્યા લાઈટોમાં ભણેલા છો અને હું મરદની માતા ભગવાનના ઘરનો દીવો હતો એમાં ભગવાનના ઘરનું દિવેલ હતું, હું દિવેલના દીવે ભણેલી છું. હાચું હાચું માં. અને હું જો જીવનની માતા ધૂણતી છું મારો વિહતનો લઈ લે પણ જો હું માતા બોલતી છું પણ ગોપાલભાઈ મારો ભૂવો અહીંયા ઘડીક વાર આવીને બેઠ્યો તો પેલા ટીચર વાળા ભાઈને પૂછો ના પાડતો તો કે યાર કોઈ ન હાલો. કીધું લે રહેવા દો ને કોકની માતાને વગાડશો ભાઈ. પણ એમને કીધું કે ના ના, પણ જે ભુવાએ ભાઈ એમની માતા હાજર હશે તાણ દીધી હશે. પણ જો હું માતા આવી છું આ રહ્યું એ જે માતાએ જે ભુવાએ લીધું હશે એનો રખોપા રહ્યા ને એના રખોપા વાહ વાહ, એમની ગેલ માતા કરશે, એમની બૂટ માતા, એમની ખોડિયાર કરશે, એ જે દેવના ભુવા હતા એમની મોગલ કરશે. પણ હું જીવનની માતા આજે એવું બોલું છું વેરસી દેવાયતભાઈ ખાવડ એવું નોમ છે ગમનભાઈ, એવું નોમ છે કે હું રીસીન છે કે અમદાવાદ આવી તો રાડ પડાઈને જતા રહી. પણ જો મારો વિહતનો ભગવાન હશે અને એ તમે રાડ ના પડાવતા હો, તમારું તકદીર ને તમારી શક્તિ તમારા ભેળી હોય, તમારું તકદીર ના ખબર હોય. નાગર એક ધરતી ઉપર ગારો થાય છે અને એક ઉપર ગારો થાય છે. આ ગારો રહ્યો ને, આ ગારો રહ્યો એના બંગલા બની અને ભગવાનના ઘેર જે ગારો થાય ને એના તમે બનો. પંચો આ ગારો રહ્યો ગમનભાઈ એના ઘર બની ફલેટ બની, પણ ભગવાનના ઘેર જે ગારો બને હે ને એના તમે મારો ભૂવો બન્યા. પણ આ ગારાની પ્રજાપતિના ઘરની આ ગારો હોય એ એની ભણવાની સ્લેટ બને. ધરતી ઉપરનો ગારો રહ્યો એ સ્લેટ પ્રજાપતિ બનાવે એ તમારી પોતાની મેન્યુફેક્ચરિંગ છે. પણ તમને દેવાય ભાઈ ખબર ના હોય કહું સ્લેટ રહી ને એ સહેજ તો લંબચોરસ હોય, સહેજ. તમે જોજો કપાળ લંબચોરસ હશે. આ ભગવાનના ઘરની સ્લેટ છે, આ રીએ ભગવાનના ઘરની સ્લેટ છે. પ્રજાપતિના ઘરની સ્લેટ હોય એમાં જે લખાણ હોય એ તમે વાંચી શકો હો. અને ભગવાનના ઘરની આ સ્લેટ રહી ને એમાં લખેલું હ, પણ ભગવાને એ વાંચવાના 3D તસમાં તમને નહીં આલ્યા, નકર તમે ભગવાન થઈ જતા. એટલે એને જે વાંચેલું છે અને એને જે લખેલું છે એ જીવતા ને જાગતા તમને મળશે એવું દેહુણની માતા કહું છું. પંચો જો મારો વિહતનો ભગવાન બોલતો છે વેરસી
હા બેસી. પણ જો મારા વિહેતના ભગવાન બોલતા હશે વગાડ વગાડ એ ભાઈ એ પણ રૂડી ને રણિયા મણી અને પાછી હરિયાળી ને હેતાળ પણ ચારણ તારે ગીર નથી છોડવી પહોળાને પાછાવા વિહતનો ભગવાન ગોપાલભાઈ બોલતો હશે ને હું જીવન ભારતી માતા એ ભાઈ માણસ એક જ જીવ છે એવું નહીં કરોડો જીવ કુદરતે બનાયા કરોડો જીવ કુદરતે બનાયા પણ જે દાડ કુદરત એટલે ભગવાન ભગવાન મોર બનાવવા બેઠ્યા ને ગોપાલભાઈ એ દાડ 3.5 દાડા થયા હતા એ દાડ 3.5 દાડા થયા હતા એટલે તો લોકોએ કોઈ દાડ એવું કોઈ કે કાગડાના એડા ચિતરવા ન પડે કે એવું કોઈ હવ એવું જ કે મોરના એડા ચિતરવા ન પડે તો જ 3.5 દાડા થયા હોય ને નકર તમને મને તો પણ જો મારો વિહતનો ભગવાન છે લે ભાઈ બાપા વગાડતો આ એકલું વગાડતો એ એકલું વગાડતો ભાઈ તમે બાપા થોડી વાહ 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 દેસી હો હો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ સો મળ્યો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ સો મળ્યો મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ એ ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ સો મળ્યો ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ સો મળ્યો મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ મારા મોહન મોરલી વાળા માધવ દેવ ધુલારા મારા મોહન મોરલી વાળા માધવ દેવ ધુલારા ઊંચા દેવળ શોભે મન ગમતો ઘૂમતી ઘાટ રે મન ગમતો ઘૂમતી ઘાટ રાખજે ખવડ માથે હાથ રે મારા દ્વારકા નાના એ ભાઈ મારી પંચો લીલા લહેર બોલું છું આમ બજારે બોલો મોગલ